તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ અને બીજી તરફ જૂનાગઢ મનપાની ચૂંટણી જાહેર થતાં માહોલ જામ્યો હતો અને બીજી તરફ જૂનાગઢ મનપાની ચૂંટણીનો માહોલ આજે ગરમાયો હતો અને ફોર્મ ચકાસણીના મુદ્દે અનેક વોર્ડમાં સર્જાયા હતા વિવાદ અને જૂનાગઢ વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવાની માંગણી કરી હતી, કારણ કે એસસી એસટીમાં હોવા છતાં ઓબીસીનું ફોર્મ ભર્યો હોવાનો દાવા થોડા સમય પહેલાં એટ્રોસિટીના કેસમાં એસસી એસટીનો દાખલો રજૂ કરાયો હતો અને આકાશ કટારાએ હવે ઓબીસીનો દાખલો રજૂ કર્યો હતો અને ભર્યું હતું ફોર્મ અને એક જ વ્યક્તિ પાસે બે અલગ અલગ દાખલાઓની રજૂઆત કોંગ્રેસના ઉમેદવાર દ્વારા કરવામાં આવી હતી અને 9 નંબરના ઉમેદવાર મહિપતસિંહ બોસિયાની રજૂઆત ચૂંટણી પંચ દ્વારા રજૂઆતને ગ્રાહ્ય રાખવામાં ન આવી હોવાનું પણ વકીલનો દાવો આગામી સમયમાં આ મુદ્દે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વીએલ દાખલ કરવા મહેશ બોસિયા દ્વારા કરાઈ હતી ઉગ્ર માંગ। મારું નામ મહિપાલસિંહ નાથભાઈ બસિયા। હું જૂનાગઢમાં વોર્ડ નંબર 9 માંથી ચૂંટણી લડું છું કોંગ્રેસ પાર્ટી તરફથી। જે મારે ચૂંટણી અધિકારી સાહેબને મારે અરજ કરવામાં આવેલો ત્યારે મેં ચૂંટણી અધિકારી સાહેબને મેં વિનંતી કરેલી કે મારી સામે કરમણભાઈ કટારાના સન આકાશભાઈ કરમણભાઈ કટારા જેણે મારી સામે જે ફોર્મ ભરેલું છે ઓબીસી માંથી તે ગ્રાહ્ય ના રાખવું જોઈએ, કેમ કે એમણે જે સર્ટિફિકેટ રજૂ કરી છે એ ગ્રાહ્ય રહેતું નથી। એસટી એસસી સેલનું સર્ટિફિકેટ એમની પાસે હોય અને ઓબીસી નું સર્ટિફિકેટ મૂકી અને મારી સામે ચૂંટણી લડવા માટે આકાશભાઈ જે કરે છે પ્રયાસ એ તદ્દન ખોટો છે, જેથી કરીને આ ચૂંટણીમાં એમનું ફોર્મ રદ થવું જોઈએ એ મારી નમ્ર અરજ છે ચૂંટણી અધિકારી સાહેબને અને ચૂંટણી કમિશનર સાહેબને। મને ચૂંટણી અધિકારી સાહેબે એમ કીધું કે મેં એમની ગ્રાહ્ય રાખેલ છે અરજ, તમારે જે કોઈ પણ વાંધા વચકા હોય તે તમે કોર્ટમાં જાઓ। મારી પાસે 3 વાગ્યાનો ટાઈમ છે, 3 વાગવામાં અત્યારે 2 વાગી ગયા છે ને હવે મને સાહેબે હજી કોઈ કાગળો આપેલા નથી। એમના ઇન્વર્ટ નંબર આપી અને મને એમ કીધું કે હું તમને 3 વાગે આપીશ, તો હું સાહેબને ક્યારે રજૂઆત કરવા કે મારે ફેક્સ કરવા ચૂંટણી કમિશનર સાહેબને હું કેટલા વાગે કરી અહીંથી હું જઈશ 3જા માળે? હું અત્યારે સરદારબાગમાં કલેક્ટર ઓફિસમાં 3જા માળે ઊભો છું। હવે હું અહીંથી ક્યારે હું ત્યાં જઈશ ને ફેક્સ કરીશ? એટલા માટે સાહેબ મારી પાછળ મોડું કરે છે ને એટલા માટે હું સાહેબને વિનંતી કરું છું કે મને તાત્કાલિક ધોરણે એમના જે કંઈ પણ એફિડેવિટ કરેલા કાગળો હોય એ બધા મને સુપ્રત કરે ને હું એના માટે વાંધા અરજી મૂકવા માંગુ છું। એ એક ટેકનિકલ ઇસ્યુ હોય છે કે એમાં એક ફોર્મની અંદર ડ્યુઅલ સર્ટિફિકેટ છે કે અગાઉ એટ્રોસિટીની ફરિયાદ થઈ છે, એમાં એને પછાત વર્ગના તરીકે સર્ટિફિકેટ રજૂ કર્યું છે અને જ્યારે હાલમાં એણે ઓબીસી તરીકે ઇસ્યુ કર્યું છે, તો આ ડ્યુઅલ સર્ટિફિકેટ છે એ બાબતે મહિપતસિંહભાઈએ વાંધો લીધો છે, પણ નાયબ કલેક્ટર સાહેબે એ વાંધો નામંજૂર કરી એનું ફોર્મ માન્ય કર્યું છે। પણ ટેકનિકલ રીતે જોવો તો એક માણસનું 2 ના કરી શકે એમ, એના માટે હવે જો સાહેબ ઓર્ડર કરશે તો એની સામે હાઈકોર્ટમાં જઈ શકાય એમ છે। અને બીજું એ છે કે જો આ ડ્યુઅલ સર્ટિફિકેટ રજૂ કરે તો ફોજદારી ગુનો પણ બની શકે છે, એટલા માટે આ બધો ટેકનિકલ વિષય છે। પણ હવે આ નામદાર હાઈકોર્ટે જ આનો હવે સાહેબે નામંજૂર કર્યા પછી નિર્ણય કરી શકશે મને એવું લાગે છે।